ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે અસાઇનમેન્ટ એમાં વિભાગ સીમાં પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો. મતલબ કે 3માં જે બીજો પ્રશ્ન છે, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો. પહેલા વિડીયોમાં આપણે આદેશની રીતે દાખલાઓ જોયા હતા. હવે દાખલાઓ લોપની રીતે ગણવાના છે, જેમાં પહેલું સમીકરણ આપેલું છે 3x - 5y - 4 બરાબર 0 અને બીજું સમીકરણ આપેલું છે 9x - 2y + 7. સૌથી પહેલાં તો આપણે એને એક સાદા રૂપમાં ફેરવવું પડે. સાદું રૂપ આપણું કયું છે? ax + by બરાબર c. તો સમીકરણ એક તો x પછી y પછી જે અચળ પદ છે એને આ બાજુ લઈ જાઓ, તો 3x - 5y બરાબર -4 પેલી બાજુ જાય તો +4. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ગોઠવીએ તો 9x - 2y આ બાજુ આવી જશે એટલે -2y બરાબર 7. આ સમીકરણ 2. હવે લોપની રીતમાં એવું હોય છે કે યા તો તમે x યા તો y નો લોપ કરો. મતલબ યા તો બંને સમીકરણમાંથી x એક જેવા થવા જોઈએ યા તો બંને સમીકરણમાંથી y એક જેવા થવા જોઈએ. તો અહીં જોઈએ કે અહીંયા 3x છે અને અહીંયા 9x. તો 3x ને ગુણ્યા 3 કરો તો 9x બની જાય. તો માટે આખા સમીકરણને 3 વડે ગુણી દઈએ. સમીકરણ 1 ને 3 વડે ગુણતા સમીકરણ 1 ને 3 વડે ગુણીએ 3 તરી 9x માઇનસ 5 તરી 15y બરાબર 4 તરી 12. અને હવે શું કરવાનું? બંને સમીકરણોને સરખાવવાના. વડે ગુણતા અને સમીકરણ 2 સાથે સરખાવો. સમીકરણ 2 છે 9x - 2y બરાબર 7. હવે અહીંયા બંને ચિહ્નો એક જેવા છે તો ચિહ્નો બદલી દઈએ. પ્લસ છે તો માઇનસ, માઇનસનો પ્લસ, પ્લસ છે તો માઇનસ. હવે પ્લસ 9x - 9x ઉડી ગયા. -15y + 2y એટલે -13y બરાબર 12 - 7 એટલે 5. તો y બરાબર શું મળશે? 5 ભાગ્યા -13 ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં -13. y બરાબર જવાબ મળે છે 5 ભાગ્યા -13 એટલે એને કહેવાય y બરાબર -5 ભાગ્યા 13. હવે આ જે y ની કિંમત આપણને જે મળી છે એને બંનેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. બંને સમીકરણો લખેલા જ છે. ચલો, તો સમીકરણ 1 માં y બરાબર -5 ભાગ્યા 13 મૂકતા સમીકરણ 1 હતું 3x - 5y બરાબર 4. તો 3x - 5 કૌંસમાં y ની જગ્યાએ -5 ભાગ્યા 13 બરાબર 4. તો 3x -5 ગુણ્યા -5 એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ 5 પંચા 25 ભાગ્યા 13 બરાબર 4. હવે અહીંયા 13 ઉડાડવા હોય છેદમાં તો આખા સમીકરણને શું કરીએ? 13 વડે ગુણી દઈએ. લસા લો તો પણ ચાલે, તો આ 13 ને ખાલી આના વડે ગુણો, પછી આખાના ભાગાકારમાં 13 આવશે અને આ બાજુ લઈ જાઓ. ચલો લસા લઈને ગણીએ તો 13 તરી 39x વત્તા 25 આખાના છેદમાં 13 બરાબર 4. તો આ જે છેદમાં 13 છે એને પેલી બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? ગુણાકારમાં 13 39x વત્તા 25 બરાબર 13 ચોક 52. હવે 25 પ્લસમાં છે પેલી બાજુ લઈ જાઓ તો માઇનસમાં 39x બરાબર 52 - 25. 39x બરાબર 52 માંથી 25 જાય તો જવાબ મળે 27.
27, તો x બરોબર 27 ભાગ્યા 39. તો x બરોબર, હવે અહીંયા જો 3ના ઘડિયામાં આવે છે 3 9 27 અને 3 ગુણ્યા 13 39, એટલે x બરોબર જવાબ મળશે 9 ભાગ્યા 13. ત્યારબાદ બીજો પ્રશ્ન છે x ભાગ્યા 2 વત્તા 2y ભાગ્યા 3 બરોબર -1, અને બીજું સમીકરણ આપેલ છે x માઇનસ y ભાગ્યા 3 બરોબર 3. હવે આમાં પણ પહેલા સમીકરણમાં છેદમાં 2 અને 3 છે, તો એ નીકળવા હોય તો 2ના ગુણક અને 3ના ગુણક બંનેના ગુણકમાં જે સંખ્યા આવે લેવી પડે. તો 3 દૂ થશે 6, તો 6 થી આપણે આખા સમીકરણને ગુણી દઈએ. 6 કૌંસમાં x ભાગ્યા 2, આ દરેક પદ અલગ અલગ છે તો દરેક પદને ગુણવા પડે, વત્તા 6 ગુણ્યા 2y ભાગ્યા 3 બરોબર 6 કૌંસમાં -1. 3 દૂ 6, 2 તરી 6, માટે 3 ગુણ્યા x એટલે 3x વત્તા 2 દૂ 4y બરોબર -6. અહીંયા x માઇનસ y ભાગ્યા 3 બરોબર 3, અહીંયા છેદમાં 3 છે, નીકળવા હોય તો આખા સમીકરણને શેનાથી ગુણીશું? 3 વડે. તો 3x 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 3 કૌંસમાં y ભાગ્યા 3 બરોબર 3 કૌંસમાં 3. 3 3 ઉડી ગયા એટલે 3x માઇનસ y બરોબર 3 તરી 9. આને નંબર આપો સમીકરણ 2, આને સમીકરણ 1. હવે લોપની રીતે દાખલો છે તો બેમાંથી કોઈ પણ એક સમીકરણ, હવે અહીંયા જો અહીંયા 3x ને 3x ઓલરેડી તમને સરખા આપેલા છે, તો આમાં સમીકરણમાં કોઈ ફેર કરવાનો આવતો નથી, ડાયરેક્ટ બંને સમીકરણને સરખાવી દઈએ. બંને સમીકરણ સરખાવતા પહેલું સમીકરણ છે 3x વત્તા 4y બરોબર -6, બીજું સમીકરણ છે 3x માઇનસ y બરોબર 9. હવે આ 3x ઉડાડવા હોય તો એક પ્લસ છે બીજું માઇનસ જોઈએ, એટલે આને માઇનસ કરી દો, એટલે ચિહ્ન બદલી દો તો માઇનસનું થઈ જાય પ્લસ, પ્લસનું થઈ જાય માઇનસ. 3x પ્લસ 3x માઇનસ ઉડી ગયા. 4y વત્તા y એટલે 5y બરોબર -6 માઇનસ 9 એટલે -15. y બરોબર -15 4y વત્તા y એટલે 5y બરોબર -6 માઇનસ 9 એટલે -15. 5 ગુણાકારમાં છે, આ બાદ જાય તો ભાગાકારમાં, એટલે y બરોબર -15 ભાગ્યા 5, તો y બરોબર -3. y બરોબર શું જવાબ મળ્યો? -3. હવે આ y ની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ. સમીકરણ 2 થોડું ટૂંકું છે તો એમાં મૂકીએ. સમીકરણ 2 માં y બરોબર -3 મૂકતા સમીકરણ 2 છે 3x માઇનસ y બરોબર 9, તો 3x માઇનસ y ની જગ્યાએ મૂકવાના -3 બરોબર 9, તો 3x માઇનસ માઇનસ +3 બરોબર 9, તો 3x બરોબર +3 પેલી બાજુ જાય એટલે 9 - 3, તો x બરોબર 9 - 3 એટલે 6. 3 જે ગુણાકારમાં હતા આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, તો આપણને જવાબ મળશે x બરોબર 2. તો આપણો જવાબ છે x બરોબર 2 અને y બરોબર -3. ત્યારબાદ ત્રીજો દાખલો છે 2x વત્તા 3y બરોબર 46 અને 3x વત્તા 5y બરોબર 74. હવે અહીંયા જો x યા તો y બેમાંથી કોઈ પણ ચલનો સહગુણક એક જેવો આપેલો નથી, તો એને સમીકરણને શું કરવું પડશે? ગુણાકાર કરીને એક જેવો ચલ બનાવવો પડે. તો અહીંયા 2ના ઘડિયામાં 3 ન આવે અને 3ના ઘડિયામાં 5 ન આવે, તેનો મતલબ અહીંયા બંને સમીકરણને બદલવા પડે. અહીંયા 2x છે અને અહીંયા 3x, બંનેના ગુણકમાં એક કિંમત કઈ આવે? 6x. તો આ સમીકરણને 3 થી ગુણો અને આ સમીકરણને 2 થી. સમીકરણ 1 ને 3 વડે ગુણો અને
સમીકરણ 2 ને 2 વડે ગુણી એકબીજા સાથે સરખાવો. સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 ગુણ્યા 2x એટલે 6x પ્લસ 3 ગુણ્યા 3y એટલે 9y બરાબર 46 ગુણ્યા 3 એટલે 138. ત્યારબાદ બીજા સમીકરણને 2 વડે ગુણવાનું છે તો 3x વત્તા 5y બરાબર 74 ને 2 વડે ગુણો 3 દુ 6x વત્તા 5 દુ 10y બરાબર 74 દુ 148. ચિહ્ન બદલી દઈએ માઇનસ 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 6x પ્લસ 6x માઇનસ ઉડી જાય 9y માઇનસ 10y એટલે માઇનસ 1y 1 ના લખો તો ચાલે બરાબર 138 માઇનસ 148 એટલે જવાબ આવે માઇનસ 10. માઇનસ વાય બરાબર માઇનસ 10 છે તો પ્લસ વાય બરાબર પ્લસ 10. વાયની કિંમત કેટલી મળી 10. એને કોઈ પણ સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 માં y બરાબર 10 મૂકતા સમીકરણ 1 છે 2x વત્તા 3y બરાબર 46 તો 2x વત્તા 3 કૌંસમાં y ની જગ્યાએ 10 બરાબર 46. 2x વત્તા 10 તરી 30 બરાબર 46 તો 2x બરાબર પ્લસ 30 ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ 30 એટલે 46 માઇનસ 30 તો 2x બરાબર 16 ને x બરાબર 2 ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં 16 ભાગ્યા 2 તો આપણને જવાબ મળશે x બરાબર 8. તો આપણો જવાબ છે x બરાબર 8 અને y બરાબર 10. ત્યારબાદ ચોથો દાખલો છે x વત્તા 5y બરાબર 11 અને 2x માઇનસ 3y બરાબર 9. અહીંયા પણ ચલ એક જેવા કરવાના x છે ને અહીંયા 2x તો સમીકરણ 1 ને 2 વડે ગુણી દઈએ. સમીકરણ 1 ને 2 વડે ગુણતા અને બંનેને સરખાવતા. સમીકરણ 1 ને 2 વડે ગુણો એટલે x ગુણ્યા 2 એટલે 2x વત્તા 5 દુ 10y બરાબર 11 દુ 22. અને બીજું સમીકરણ છે 2x માઇનસ 3y બરાબર 9. પ્લસનું થઈ જશે માઇનસ માઇનસનું પ્લસ અને પ્લસનું માઇનસ તો પ્લસ 2x માઇનસ 2x ઉડી ગયા. 10y વત્તા 3y એટલે 13y બરાબર 22 માઇનસ 9 એટલે 13 તો y બરાબર 13 ભાગ્યા 13 એટલે y બરાબર જવાબ મળશે 1. હવે 1 ને કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. પહેલા સમીકરણમાં જ મૂકીએ તો સમીકરણ 1 માં y બરાબર 1 મૂકતા સમીકરણ 1 છે x વત્તા 5y y ની જગ્યાએ 1 મૂકવાના બરાબર 11 તો x વત્તા 5 એકા 5 બરાબર 11 x બરાબર પ્લસ 5 પેલી બાજુ લઈ જઈએ તો 11 માઇનસ 5 તો x બરાબર 6 તો આપણો જવાબ x બરાબર 6 અને y બરાબર 1 મળે છે. ત્યારબાદ છેલ્લો દાખલો. જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. 3x માઇનસ 5y બરાબર 3 અને 2x વત્તા 3y બરાબર માઇનસ 17. અહીંયા પણ 3ના ગુણાકારમાં 2 નહીં આવે અને 2ના ગુણાકારમાં 3 નહીં આવે તો બંને સમીકરણને બદલવા પડશે. 3 અને 2નો લસા લઈએ તો 6 મળે. 6 લાવવા માટે સમીકરણ 1 ને 2 વડે ગુણવા પડશે અને સમીકરણ 2 ને 3 વડે. સમીકરણ 1 ને 2 વડે ગુણો અને સમીકરણ 2 ને 3 વડે ગુણી
ને સરખાવો. સમીકરણ 1 ને 2 વડે ગુણવાના છે. 3x ગુણ્યા 2 એટલે 6x માઇનસ 5y ગુણ્યા 2 એટલે 10y બરોબર 3 ગુણ્યા 2 એટલે 6. અને સમીકરણ 2 ને 3 વડે 3 ગુણ્યા 2x એટલે 6x માઇનસ પ્લસ છે 3y ગુણ્યા 3 એટલે 9y બરોબર માઇનસ 17 ગુણ્યા 3 એટલે માઇનસ 51. હવે 6x ઉડાડવા છે એટલે ચિહ્ન બદલી દઈએ. માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે પ્લસ 6x પ્લસ 6x માઇનસ ઉડી ગયા. માઇનસ 10y માઇનસ 9y એટલે માઇનસ 19y બરોબર આ પ્લસ થઈ ગયા છે 51 વત્તા 6 એટલે જવાબ મળે છે 57. તો y બરોબર 57 ભાગ્યા માઇનસ 19 ગુણાકારમાં છે, આ બાદ જાય તો માઇનસ 19 ભાગાકારમાં. તો આપણને જવાબ મળે છે y બરોબર 19 તરી 57 અને પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ 3 જવાબ મળે છે. આ માઇનસ 3ને કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. તો સમીકરણ 1 માં y બરોબર માઇનસ 3 મૂકતા 3x માઇનસ 5y બરોબર 3, 3x માઇનસ 5 કૌંસમાં y ની જગ્યાએ માઇનસ 3 બરોબર 3, 3x માઇનસ માઇનસ પ્લસ 5 તરી 15 બરોબર 3, 3x બરોબર 3 પ્લસ 15 પેલી બાજુ જાય એટલે માઇનસ 15, 3x બરોબર 3 માઇનસ 15 એટલે માઇનસ 12 અને x બરોબર 3 ગુણાકારમાં છે, આ બાદ જાય તો ભાગાકારમાં એટલે માઇનસ 12 ભાગ્યા 3. તો જવાબ મળે છે x બરોબર માઇનસ 4. x બરોબર માઇનસ 4 અને y બરોબર માઇનસ 3 આપણો જવાબ છે. અહીં પ્રશ્ન નંબર 3નો બીજો દાખલો પણ પૂરો થાય છે.